લાઈફ ઇઝ ઇઝી એન્ડ ટફ. જિંદગી સરળ પણ છે અને મુશ્કેલ પણ છે. કેટલાક માણસોને ગઈકાલમાં જ રસ હોય, જે જતી રહી. ગઈકાલે આવું બન્યું હતું, ગયા વર્ષે આવું બન્યું હતું, થોડા વર્ષો પહેલા આવું બન્યું હતું, હું બહુ દુઃખી થઈ ગયો. અથવા કાં તો એને કશુંક સારું મેળવી લીધું હોય, ફાયદા થયા હોય, લાભ થયા હોય, કમાઈ ગયો હોય, બધું સારું થયું હોય, પણ એ બધું ગયા જે વર્ષો, ગયો જે સમય એમાં થયું હતું. હવે યાદ કર્યા કરવાનો શું મતલબ? જે ગઈકાલ ગઈ એ ગઈ, હવે એ પાછી આવવાની નથી. એમાં શું કામ આપણે ડૂબેલા રહેવાનું? એની વાત જ નહીં કરવાની, કેમ કે હવે એ ભૂતકાળ થઈ ગઈ. ભૂતકાળ કોઈ દિવસ તમને હવે નવામાં મદદ નથી કરવાનો. તમે બેસ્ટ હતા કે વેસ્ટ હતા, તમે શ્રેષ્ઠ હતા કે નિકૃષ્ટ હતા, તમે અદ્ભુત હતા કે બિલકુલ નકામા હતા, એ બધું ગઈકાલ હતું. એનો પડછાયો આજ ઉપર ના પડવાનો. હા, તો કેટલાક માણસો કેવા હોય છે, આવતીકાલ ઉપર જુએ. કાલે હું શું કરીશ, આવતા મહિને હું શું કરીશ, 1 વર્ષ પછી હું શું કરીશ, 3 વર્ષ પછી મારી આ સ્થિતિ હશે, 5 વર્ષ પછી મારી આ સ્થિતિ હશે, હું ઘરડું થઈશ ત્યારે હું આમ કરીશ, હું પરણીશ ત્યારે આમ કરીશ, મારા બાળકોનું આમ કરીશ. ઓલ ધીસ થિંગ્સ આર ડ્રીમ્સ. અને મોંઘેરી લાલ કે હસીન સપને, કેમ કે માત્ર સ્વપ્ન છે, બનવાના છે, તમારી કલ્પના છે, હજી બન્યા નથી તો એની પર ભરોસો કેવી રીતે મૂકીએ? પણ કેટલાકને સોનેરી સ્વપ્ન ઘડવાની અને એમાં જીવવાની ટેવ છે. એનો પણ ફાયદો એટલા માટે નથી કે સિદ્ધ થયા નથી. સ્વપ્ન જોવા ગુનો નથી, પણ સ્વપ્નને સિદ્ધ કરવાનું જો ચૂકી જઈશું તો એ ગુનો છે. એટલે જે અદ્ભુત માણસ છે ને, એ શું કરે છે? એ સવારે ઉઠ્યો, સવારે જીવી લે છે. સવારે જમવાનું, બપોરે ચા પીવાની, સાંજનું જમવાનું, સવારે નોકરી કરવાની, બપોરે જે કંઈ કરતા, બધું આજે જે કરવાનું છે. આજે કોઈને મળવાનું છે, મળી લો. આજે જમવાનું છે, જમી લો. આજે રમવું છે, રમો. આજે ગાવું છે, ગાઓ. નાચવું છે, નાચો. અભિનય કરવો છે, અભિનય કરો. જે કરવું છે બધું આજે કરી લો. એક આ માણસો છે. ટુડે પણ નહીં, નાઉ. સારી વસ્તુઓ તો કર્યા જ કરો. સારી વસ્તુ કરવાનું રોકો નહીં, સતત કર્યા કરો. સારી વસ્તુ સતત કરો. હા, ખોટી વસ્તુઓને રોકો અને આજે કરો. સારી વસ્તુ છે માટે આજે નહીં, હમણાં ઊભા થાવ, અબી હાલ કરો. જે સારું છે એનું પુનરાવર્તન કરો અને જે સારું છે એ તરત કરો. એમાં ઢીલાશ ન કરો, આળસ ન કરો. આ માણસો માટે જિંદગી આશીર્વાદ છે, અદ્ભુત છે. અને એને જે જિંદગીનો જલસો થાય છે, એ ગઈકાલ તરફ નથી જોતો, આવતીકાલ તરફ નથી જોતો. એને ચા પીવી છે, આજે જ પીશે. એને નાચવું છે, અત્યારે જ નાચશે. એને ગાવું છે, અત્યારે જ ગાશે. બસ એને જિંદગી જીવી લીધી. અત્યારે હાલમાં આ ક્ષણે જીવી લેનાર માણસો એ જિંદગી જીવે છે. પણ થાય છે શું ખબર છે તમને? થાય છે શું? આપણે જ્યાં હોઈએ છીએ ત્યાં આપણે હોતા નથી, ત્યાં આપણે ગેરહાજર હોઈએ. આપણે કથા સાંભળવા જઈએ ત્યાં હાજર છીએ, અને ત્યારે ઘેર કોણ આવ્યું હશે ત્યાં આપણું મન પહોંચી જાય છે. આ આપણી સ્થિતિ છે. એટલે આપણે જ્યાં હાજર રહેવાનું હતું ઘેર, ત્યાં આપણે નથી. અને જ્યાં આપણે હાજર છીએ
ત્યાંથી આપણે બીજે ક્યાંય જતા રહીએ. આ માણસો માટે જિંદગી બહુ મુશ્કેલ છે, પણ એ જ્યાં બેઠો છે ત્યાં જ જિંદગી છે એવું માનશે તો એના માટે જિંદગી સરળ છે.